હેલો એવરીવન. આજે મને એક વિચાર એવો આવ્યો. આપણા હિન્દુ સંસ્કૃતિ અને ધર્મ ગ્રંથો પ્રમાણે આપણે જોઈએ તો ટોટલી 4 યુગ છે: સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ અને કલયુગ. હવે શાંતિથી આમ જુઓ અને વિચારીએ ને તો ચારેય યુગમાં એક માર્ક કરવા જેવી વસ્તુ આજે મને મગજમાં આવી એટલે તમારી જોડે શેર કરું છું. સતયુગની અંદર દેવોને રહેવા માટેની વ્યવસ્થા અને દાનવો માટે રહેવાની વ્યવસ્થા અલગ હતી. દેવલોક અને દાનવલોક નામથી એને ઓળખીએ આપણે કે દેવલોકમાં દેવો રહેતા હતા અને દાનવલોક કે અસુરલોકની અંદર દાનવ અને અસુરો રહેતા હતા. પછી આવ્યો ત્રેતાયુગ. હવે ત્રેતાયુગમાં ભગવાન શ્રી રામ અને રાવણ બંને એક જ પૃથ્વી પર, એક જ લોકમાં, પૃથ્વીલોક પર રહેતા હતા. ડિસ્ટન્સ ઘણું હતું, દૂર હતા, પણ એક જ લોકમાં, એક જ પૃથ્વીલોક પર રહેતા હતા. પછી આવ્યો દ્વાપર યુગ. કૃષ્ણ ભગવાન અને એના મામા કંસ એક જ ફેમિલીમાં, એક જ ફેમિલીના બંને હતા. દેવ અને દાનવ એક જ ફેમિલીમાં મળ્યા. જો આમાં પછી હવે આવ્યો કલયુગ. સાલું એક જ શરીરમાં, એક જ મન, એક જ મગજની અંદર દેવ અને દાનવ જોવા મળે છે. નથી મળતા? વિચારવા જેવું છે ને? શાંતિથી વિચારજો. જય શ્રી કૃષ્ણ.